સૌથી જૂનામાં જૂનો સંઘ 175 વર્ષ જૂનો છે। અમદાવાદ શહેરમાં ફ્લેગનો રગ ફાટી નીકળ્યો હતો ત્યારે લાલ દંડાવાળા સંઘના એક વ્યક્તિએ માનતા રાખી હતી। સૌથી પહેલા લાલ દંડા સંઘ પગપાળા નીકળ્યો, પછી બીજા સંઘ પણ પગપાળા આવવા નીકળ્યા હતા। અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર હાર્દિક ચુકલ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ ચેનલ। એમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત છે। અમારી ચેનલને યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે। અમદાવાદથી ભાદરવા સુદ એકમથી 175 વર્ષ જૂનો જે લાલ દંડાવાળો સંઘ અંબાજી ચાલતો ધજા ચડાવવા માટે નીકળે છે, તે સંઘ ઐતિહાસિક સંઘ છે, સૌથી જૂનામાં જૂનો સંઘ છે। આજથી વર્ષો પહેલાં જ્યારે અમદાવાદની અંદર પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો, ત્યારે એ પ્લેગના રોગનું શમન કરવા માટે આ સંઘ અંબાજી ચાલતા જવાની બાધા રાખી હતી। એ બાધા રાખ્યા પછી અમદાવાદની અંદર જે પ્લેગના રોગનું શમન થયું હતું, ત્યારથી આ સંઘ 175 વર્ષ જૂનો ચાલતો નીકળે છે। ત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે। શું નામ છે તમારું? રોનકભાઈ રામે। કઈ રીતે આ સંઘ નીકળે છે? 151 જૂનો છે અને લાલ દંડા આનંદ લાલ દંડા ટ્રસ્ટ 151 વર્ષ જૂનો અંબાજી આવતો પગપાળા સંઘ છે। સૌથી જૂનામાં જૂનો સંઘ છે અમારો, જે ભાદરવા સુદ પડવેના દિવસે એકમથી બીજની વચ્ચે ચંદ્ર દર્શન કરીને નીકળે છે અને બારસના દિવસે 11ના દિવસે રાત્રે આવે છે અને 12ના દિવસે માતાજીને શુભ અને લાભ ચોગડિયામાં અમે લોકો માતાજીને ઈશાન અર્પણ કરીએ છીએ। અને નવચંડી અમારી 13ના દિવસે માતાજીની નવચંડી હોય છે અને પંચતિથિ એકમના દિવસે અમારા સંઘનું વિસર્જન થાય છે। આ જે સંઘ નીકળે છે તે સંઘ વર્ષો પુરાણો, જ્યારે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો ત્યારથી આ સંઘ નીકળે છે ને એ પહેલાં કોઈ સંઘો નીકળતા નહોતા। અમારા ધ્યાન મુજબ 151 વર્ષ પહેલાં કોઈ સંઘ હતો જ નહીં અને સંઘોની શરૂઆત જ શ્રી આનંદીનગર લાલ દંડા સંઘે કરેલી છે।